કે બોટાદની જે કાંઈ ઘટના બની ને પછી હવે ઘણા બધા વિડીયો જોયા. એમાંનો એક વિડીયો એટલે કે એસપી સાહેબનું કહેવાનું એવું હતું કે ભાઈ સભા થઈ એનું કાંઈ પરમિશન નહોતી. તો પરમિશન નહોતી તો તમે અહીંયા શું લેવા ગયા હતા? ભાજપના પટ્ટાવાળા બનીને ગયા હતા કે શું? તમે ગયા એટલે ત્યાં કાંકરી ચારો કોઈ પણ વ્યક્તિ જો કે ગમી કહો કે કર્યો ભાજપના વ્યક્તિ ગમી હોય કર્યો, પણ તમે ગયા ત્યારે કર્યો ને તમે ન ગયા હો તો શાંતિપૂર્ણ જે કાંઈ સભા હાલતી હતી એ ચાલુ રહેત ને એની વાત રજૂ કરે. અને વાત રજૂ કરવાનો બધાને હક છે ને હકની લડાઈ માટે બધાને ભેગું થવાનો પણ હક છે. પણ તમે અહીંયા ગયા એટલે કાંકરી ચારો થયો, આ જે કાંઈ થયું એ બનાવ. અને પછી ઘણા બધા ભાજપના પટ્ટાવાળા જેમ કહેવાય ને અમુક નેતાઓ જે 2-3 દીથી બધું જે કાંઈ હાલતું હતું ત્યારે તો કંઈ ન બોલી શક્યા, પણ પછી એવા આરોપ નાખવા માટે કે ભાઈ આપ કરે છે ને ઓલા કરે, પણ જે 2-3 દિવસથી મેટર હાલતી હતી અને રાજુભાઈ કરપડાની એવી માંગ હતી કે ભાઈ તમે લેખિતમાં દઈ દો. તો લેખિતમાં જ્યારે દેવાનું હતું ત્યારે તમે ક્યાં હંતાઈ ગયા હતા? કે પછી ઉપરથી સાહેબનો ઓર્ડર નહોતો? ક્યાં ગરી ગયા હતા તમે? માત્ર ને માત્ર પટ્ટાવાળા જેવું તમારું કામ છે. સાહેબ ઓર્ડર કરે એટલું જ બોલવાનું છે તમારે. હજી ક્યાં કંઈ બગડી ગયું? હજી લેખિતમાં દઈ દો છે તમારામાં તેવડ લેખિતમાં દેવડાવવાની. એટલે હવે જાગો, ખેડૂતો બધા જાગો અને 27માં બધાને ઘર ભેગા કરો એકવાર. કે તમે 30 વર્ષ લગી તો આ લોકોને સહન કર્યા અને એના આગલા 30 વર્ષ પહેલાં તમે કોંગ્રેસને પણ સહન કરી. તો એકવાર 5 વર્ષ આ લોકોને પણ ચાન્સ આપો. અને હું કોઈ આપમાં નથી કે ભાજપમાં નથી કે કોંગ્રેસમાં નથી, પણ એકવાર આ લોકોને એને ઘર ભેગા કરો તો એનું એક અભિમાન તૂટે. કાંઈ એને લોકોને અભિમાન આવી ગયું કે આપણે પબ્લિકને ગમે એમ રમાડશે ને રહીમાં જ રાખશે. એટલે એકવાર આ લોકોને ઘર ભેગા કરો પછી જોવો માહોલ શું થાય. એટલે આપણા ઘરે ઘરે મત માગવા પાછા આવે છે કે નહીં? એટલે પાછા હું એની બુદ્ધિ ઠેકાણે આવી જાય એવું. બીજું કાંઈ તમારી પાસે ઓપ્શન છે નહીં. બાકી તો જે રીતે તમે સહન કરો છો, જો તમને એવું લાગતું હોય કે ના આપવાળા નથી યાર, તો તમે તારે કરી રાખો સહન. કે આપણે તો મને તો કંઈ ભાજપ નડતી નથી, પણ આ તો એક આપણે જે રીતે આંખે જોવી છીએ ને સમજી છીએ તે વાત કરી છે કે આપણી પાસે ઓપ્શન એક જ છે, આપ પાર્ટી. કે 30 વર્ષ આને સહન કર્યા ને એને આગલા પહેલાં તો કોંગ્રેસને સહન કર્યું, તો હજી 5 વર્ષ આપને એક મોકો આપો, જોવી એ શું કરી બતાવે. તો જય હિન્દ ને જય માતાજીને રામે રામ ડાયરાને.